નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ તાલુકા મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ ગુડી પડવા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢના એસઆર માળીના પરિવાર તરફથી સોનગઢ સરકારી હોસ્પિટલમાં ફળો, બિસ્કિટ તેમજ ચોકલેટના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 30 માર્ચ રવિવારે સોનગઢ તાલુકા મહારાષ્ટ્રીયન સમાજ નવું વર્ષ ગુડી પડવા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સોનગઢના એસઆર માળીના પરિવાર તરફથી સોનગઢ સરકારી હોસ્પિટલ ફળ સાથે બિસ્કિટ, ચોકલેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જે કાર્યક્રમમાં સોનગઢ નગરના પ્રથમ નાગરિક એવા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ, સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા, પાણી પુરવઠા અધ્યક્ષ ડોક્ટર સ્વપ્નિલભાઈ પાટીલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ભાવસાર, વિજયભાઈ વસાવા, દંડકશ્રી આખરાણી સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ચૌધરી, રમતગમત સમિતિના અધ્યક્ષ અજયભાઈ ભરવાડ, ગટર સમિતિના અધ્યક્ષ ભીમરાવભાઈ પાટીલ, વીજળી સમિતિના અધ્યક્ષ હેતલબેન દવે, કમલાબેન પવાર તેમજ મહારાષ્ટ્રીયન સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌને ગુડી પડવાના નવા વર્ષની શુભકામના નિમિત્તે પ્રકાશભાઈ માળી સાથે રાકેશભાઈ માળી દ્વારા સર્વને શુભેચ્છા પાઠવવામાં આવી. સરકારી હોસ્પિટલની અંદર મારા પરિવાર તરફથી દર વર્ષે મહારાષ્ટ્રીયન સમાજ તેમજ હિન્દુ નવા વર્ષ નિમિત્તે દર વર્ષે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે પણ સરકારી હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણ માટે આવ્યા છે. ત્યારે સોનગઢ નગરના પ્રથમ નાગરિક એવા સારિકાબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ તેમજ મારા સાથી કોર્પોરેટરો તેમજ અન્ય સમિતિના અધ્યક્ષશ્રીઓ પણ ઉપસ્થિત રહી જે કાર્યક્રમની શોભા વધારી તે બદલ હું સર્વ આમંત્રિતો આવી કાર્યક્રમની શોભા વધારી તે બદલ સર્વનો આભાર માનું છું. તેમજ હિન્દુ નવા વર્ષની સર્વને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.